આ પથ્થરે માયાવી જેવો જ નીકળ્યો, હાવ નકામો. આખું ઘર ફેંદી વળ્યો, ક્યાંય મારા બા દેખાય નહીં. અને આ લપઝપ થયા કરે છે. ચૂપ ચૂપ ચૂપ. હા તો ક્યાંય મળ્યા નહીં. મારે ભાનુમતી દેવીજીને જઈને કહેવું પડશે કે પેલો કહળ જ બાને લઈને ક્યાંક જતો રહ્યો છે ધાર કાઢીને. હું તમને ક્યાં ક્યાં શોધી વળ્યો બા. તમે અહીંયા ક્યાંય તમે દેખાય ને અહીંયા ક્યાંથી બા? જીવ બચી ગયો. કહળ ગયા છે. એ તો હંધાય ગંગાબાને તેડવા ગયા છે. હવે લગ્ન કરીને જ અહીંયા આવશે ધાર કાઢી દે. હું એવું નહીં થવા દઉં. અરે બા, નીકળી ગઈ ધાર. હવે ધાર એ લોકોની નીકળશે. કડવા બાપુ, બોલવા ચાલવામાં કઈ ભૂલચૂક થઈ હોય તો માફી. ભાણીબાનું ધ્યાન રાખજો. અરે અહીં કોઈ અગવડ પડી હોય કે ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. અરે ભગત, તમે ભગવાનના માણસ છો, તમારે આવું ન કહેવાનું હોય. સ્વાગત તો અમારે તમારું કરવાનું હોય. આ ગોરબાબા ક્યાં રહી ગયા? મોટી ખાંડાની વિધિ પછી કન્યા પક્ષમાંથી આપણે કઈ ચોરી કરવાનું હોય એ વિધિ યાદ છે તને? હા, ઉતારેથી કન્યા પક્ષની કોઈક વસ્તુ ચોરી લેવાની, એ જ ને? હા હા, એ જ. તે કઈ ચોરવાનું નક્કી કર્યું? હા, એ હું ચોરી જ લેવાની છું અને રિવાજ પ્રમાણે એ વસ્તુ પાછી આપી દેવાની હોય. પણ આ વસ્તુ હું પાછી આપવાની નથી. અમૂલ્ય વસ્તુ. એ શું વળી? તમે શું ચોરવાના છો બા? એ મૂલ્યવાન વસ્તુ તમે જ છો જોગમાયા. પણ મને શું ચોરવાની જરૂર છે? હું તો સાથે જ આવું છું ને. હાલો, ગોર મહારાજ આવી ગયા. અરે આ લ્યો, ખાંડાનું પૂજન થઈ ગયું છે. હવે વેલાની વિધિ કરીશું. હા હા. બાપુ, ગંગાબાનો ભાઈ કોને બનાવે છે? આ રહ્યો અમારો ભાથી. આ કહળનો દોસ્તાર છે. અલ્યા ભાથી, હવે તારે ગંગાબાની હારે જ રહેવાનું છે જ્યાં સુધી એમનો ગૃહ પ્રવેશ ન થઈ જાય. અને લગ્નની અમુક વિધિમાં પણ તારે હાજર જ રહેવું પડશે, સમજ્યો? જી બાપુ. આ લઈ લે. બાપુ, આ ખાંડું ક્યાં મૂકવાનું છે? અરે ભૂલી ગયો, આ ગંગાબાના વેલડામાં મૂકવાનું હોય. જી બાપુ. એ ગોર મહારાજ, તમે હવે ભગતને ને મામાને લઈને સીધા ચોરીમાં આવો. અમે આ વેલડું જંગલમાં છોડીને આવીએ છીએ. હા હા, કરશન બાપુ ક્યાં છે? એમને અમે સીમની બહાર જ ઉભા રાખ્યા છે. હાલો, તમે હવે આ પૈડું છીકાવી દો. હા ચાલો ત્યારે. હા ચાલો. ગણપતિ બાપ્પા મોરયા. ના ના, આ ગંગા બીજા કોઈની થઈ જ ના શકે.
હજુ લગ્ન થયા નથી. પ્રતાપસિંહ જીવે છે ત્યાં સુધી લગ્ન થશે પણ નહીં. ખાંડું ભલે કોઈનું પણ ગયું, પણ ગંગા હારે ચોરીના ફેરા 4 તો આ પ્રતાપસિંહ જ પડશે, બીજું કોઈ જ નહીં. ગંગા બેટા, હવે અહીંથી અમે તમને એકલા મૂકીને જઈશું અને કરસનજી તમને ચોરીમાં લઈને આવશે. માણીબા, આજે તો લગ્ન થઈ જાય ને વિદાય થઈ જાય. હે મામાને કઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજા બેટા. ના ના મામા, મામાનું ઘર છે તારું જ ઘર છે, આવતી રહેજા બેટા. ને હા, તારી મામાટની મીઠાઈ બેટા સુખી થશે. આ સકનના પૈસા ચાલ પાનકી. પણ મારે તો ગંગાબેનબા સાથે રહેવાનું છે ને બાપુજી. જાજે બેટા, પણ હમણાં છે ને બેન બાને એકલા જવાનું હોય. ના, જ્યાં ગંગાબેનબા હશે ત્યાં હું રહીશ. જો બેટા, રિવાજ એવો છે ને કે તારા કાળ બાબુ છે ને ઈ ને તારી ગંગાબા, ઈ બંનેને ત્યાં આ વેરડામાં સોરી સુધી જવાનું હોય. સમજાણું? હાલ બેટા. હું બેસીશ નહીં, બસ પાછળ ભાગતી ભાગતી આવીશ. ના પાનકી, એવું ન હોય. તું મારી દાઈ દીકરી છે ને. ભલે બાપુજી, આવું છું. હાલ બેટા. બાપુજી ઉભા રહો, હું હમણાં આવું. આ શું લાવી પાનકી? ગંગાબેનબા, તમારી વિદાય વખતે બધા તમને કંઈક ભેટ આપે એવું ખબર પડી તો હું તમારી માટે આ લઈને આવી છું. લો. પણ પાનકી, હું તારાથી વિદાય શું કામ લઉં? તો તમારી સાથે જ છે નહીં? પણ મારે કંઈ આપવું છે. લો ને બેનબા, લો ને. આ ભેટ મારી માટે સૌથી અમૂલ્ય છે. જઉં છું બેનબા. બાપુ સાથે ત્યાં જલ્દી આવો, હવે મારાથી રાહ નથી જોવાતી. મારી પાસે આવ. પાનકી, તો પછી લખી દો તમારી ગંગા. તું જાય છે કે તારા કાન ખેંચું? હા, જઉં છું. તો તમારી ગંગા. એ પાનકી, આવું કઈ લખ્યું છે ને તો જોજે તું. બધું થઈ ગયું છે નાની. શું ધૂળ થઈ ગયું છે? આમ કર્યું, ડાંગર ખાંડી, બાજરો દળ્યો, મરચા કૂટ્યા, આંધણ મૂક્યા. જા હવે. હું દિવાળી આમ ગંગાને અહીંયા એકલી મૂકીને જતા કઈ ઠીક નથી લાગતું મને. નહીં, આમ કઈ વાંધો જ નથી લાગતો. આ કરસનજીના બે વળાવ્યા છે ને હારે ભાણીબાના જેમને ભાઈ બનાવ્યા હતા, એ ભાતીભાઈ પણ છે, એટલે કે આમ ચિંતા કરવાની જરૂર નથી લાગતી. ને ગમે તે ઘડીએ મારા બાપુ આવી જ પહોંચશે. ચિંતા નહીં કરો.
બાપુ તમે હા બાપુ માને બધા તો ક્યારના વયા ગયા, તમારે કેમ આટલું મોડું થયું? કરસંગજી, અમે વેલડાની વ્યવસ્થા કરવા ગયા અને કડવા બીજી તૈયારીમાં હતા. કેવી તૈયારી બાપુ? કુંવર, અમે તમારી થોડી આકરી કસોટી કરવાનું નક્કી કર્યું છે. કેમ ભગત? હા હા, તમે ગંગાને શોધી લાવો અને જટ ચોરીમાં આવો. અમે બીજી તૈયારી કરીએ. શોધી લાવું એટલે? કુંવર, આપણા રિવાજ મુજબ તમારે જંગલમાંથી ગંગાબાના વેલડાને શોધી લાવવાનું છે. પછી વાંચતે ગાજતે તમને ચોરીમાં લઈ જઈશું અને ત્યાં તમારા ફેરા થશે. બાપુ, આ જંગલનો એક એક ખૂણો હું જાણું છું. આંખના પલકારામાં વેલડું ગોતી કાઢીશ. એ અમે બરાબર જાણીએ છીએ. એટલે જ અમે એક સરખા 4 વેલડા રાખ્યા છે. એમાંથી એકમાં જ ગંગા બહુ બેઠા હશે. એ તમારે શોધવાનું છે. હવે થઈને પરીક્ષા કઠણ. હા, ભલે બાપુ, હવે આંખના 4 પલકારામાં હું વેલડું ગોતી કાઢીશ. જોઈએ. જાઓ બેટા, ગંગાબાને ગોતી કાઢો અને ચોરીમાં આવો. તમે બંને તો તૈયાર છો, અમારે હજુ તૈયાર થવાનું બાકી છે. તો અમે ઘરે જઈએ, તૈયાર થઈને ગંગાબાની પહેરામણી લઈને તમને સીધા ચોરીમાં મળીએ છીએ. જાઓ જલ્દી બેટા, વેલડું જંગલમાં છે ને એટલે અમને થોડીક ચિંતા થાય છે. પણ બાપુ, વડાવ્યા તો હશે ને સાથે? હા બેટા, વળાવ્યા પણ છે અને તારો પેલો મિત્ર બાથી પણ સાથે છે. પણ વાત જંગલની છે ને એટલે જરા ચિંતા થાય છે. બાપુજી, તમારે સજ્જે ચિંતા કરવાની જરૂર નથી. બેનબાની સુરક્ષા થાય એવું મેં કંઈક કર્યું છે. અરે વાહ જોગમાયા, એવું તે શું કર્યું છે તમે? શું કર્યું છે પાનકી? ત્યારે ભાણીબાના જેમને ભાઈ બનાવ્યા હતા એ ભાતીભાઈ પણ છે, એટલે કે આમ ચિંતા કરવાની જરૂર નથી લાગતી. ને ગમે તે ઘડીએ મારા બાપુ આવી જ પહોંચશે. ચિંતા નહીં કરો. ઉભા રહો, મારી પાસે એક રસ્તો છે. કેવો રસ્તો? ધર્મરેખા. ઈ શું હોય? જેમ રામાયણમાં સીતા માતાના રક્ષા માટે લક્ષ્મણ રેખા બનાવી હતી, એમ હું પણ ગંગાબેનબા માટે ધર્મરેખા બનાવવાની છું. જ્યાં સુધી ગંગાબેનબા ધર્મરેખાની અંદર હશે ત્યાં સુધી કોઈ પણ અધર્મી અંદર નહીં આવી શકે. બેનબા, બાપુની તલવાર આપો. હુંની તલવાર? કેમ? આપો ને. પાનકી,
શક્ય નથી, શક્ય નથી. લક્ષ્મણ તો સ્વયં શેષ નાગનો અવતાર હતા, તેથી એમને આ વિદ્યા હસ્તગત હતી. પણ ધરતી, આકાશ, જળ, અગ્નિ અને વાયુના સંયોજનથી બનતી આ રેખા ખૂબ જ શક્તિશાળી અને વિધ્વંસક છે. એનું સર્જન કોઈ મનુષ્ય કરી જ શકે નહીં. પછી કોણ છે આ શક્તિ? કોણ છે આ શક્તિ? પ્રતાપસિંહના માથે મોત પામે છે. જો પ્રતાપસિંહ આ રેખાને પાર કરવાનો પ્રયત્ન કરશે તો પડીને ભસ્મ થઈ જશે. મારે એને ચેતવવો પડશે. મારે એને ચેતવવો પડશે. બાપુ, મેં ગંગા બેનમાની સુરક્ષા માટે ધર્મ રેખા બનાવી છે. અરે વાહ, આ બધું તમને કોણ શીખવે છે? બીજું કોણ? મારા ગંગા બેનબા. એમને મને રામાયણ વાંચીને સંભળાવેલું. એમાં આવું જ હતું. અરે વાહ, આ સાચે જોગમાયા છે. તે ખૂબ સારું કર્યું બેટા. પણ આ પોકલું કોનું? ગંગાબાનું અહીં લઈ આવ્યા છો? ના, આ તો મારા કપડા છે. હવેથી હું ગંગા બેનબા સાથે જ રહેવાની છું. ના ના પાનકી, આપણાથી અહીં ન રહેવાય. અરે પણ બાપુજી, હું તો નાની હતી ત્યારથી ગંગા બેનબા સાથે જ રહું છું. તો પછી અરે પણ અરે ભગત, નાનું છોકરું છે, એને રહેવા દો અમારી સાથે. જોગમાયા, તમને જ્યાં સુધી ગમે ત્યાં સુધી રહેજો. હા, આમે આ હશે ને તો ગંગા બહુને પણ સારું લાગશે. હવે જાઓ બાપુ, અને જલ્દીથી ગંગા બેનબાને લઈ આવો. ભલે. બાપુ, બાપુ, શું થયું? અહીં પણ સાથે આવશો કે તમે? ના, હું તમને કંઈક આપવાનું જ ભૂલી ગઈ. શું? ગંગા બેનબાએ એક છેલ્લો પત્ર લખાવેલો અને કહ્યું કે તમને આપી દઉં. હું જોઉં છું. એમને મળતા પહેલા પત્ર વાંચી લેજો. હરિયા, આપણા સૈનિકોને જંગલના ખૂણે ખૂણે મોકલો અને વેલડું ક્યાં છે શોધી કાઢો. લોકો હર જંગલમાં જવા નીકળી ગયો છે. મારે કંઈ જ સાંભળવું નથી. કહળ અને ગંગા ભેગા થવાના જોઈએ. કહળને વેલડું મળે એ પહેલા શોધી કાઢો અને આખે આખું વેલડું ઉપાડી લાવ. આબા, આપણા સૈનિકો કડી ઉપાડીને લાવશે તાર કાઢીને. એ હાલો, હાલો મારી હારે. હાલો ને, હાલો. શોધી તો કાઢશે, પણ એ વેલડાના આસપાસ પણ ગયો તો ભાયાવી, તમે ગુફાની બહાર. મારે ગુફાની બહાર નીકળવું પડ્યું તને ચેતવવા. શું થયું માયાવી? કે જ્યાં માયાવીની શક્તિ ઓછી પડે એવી એક શક્તિ વેલડાની બહાર છે, ગંગાની રક્ષા માટે. કોઈ પણ શક્તિને કાપી નાખીશ આ તલવારથી. આજે આ પ્રતાપસિંહ ગંગાને મેળવવા માટે કંઈ પણ કરી છૂટશે. અરે પ્રતાપસિંહ, આજે કોઈ પણ શક્તિ કામ નહીં આવે. એ શક્તિને કોઈ હરાવી જ નથી શકતું. શું હું હાથ પર હાથ ધરીને બેસી રહું? ના, રામાયણમાં લક્ષ્મણ રેખાની અંદર સુરક્ષિત સીતાનું અપહરણ કરવા માટે રાવણે શક્તિનો પ્રયોગ નહોતો કર્યો.
ગંગા ક્યાં છો તમે? અમને હું શોધી લઈશ.